ગુજરાતની પોલીસે આ બુટલેગર છે તેને ચોક્કસપણે સન્માનિત કરવો જોઈએ, તેને એવોર્ડ આપવો જોઈએ અને જે પ્રકારે તે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો આ મોડસ ઓપરેન્ડી ગુજરાત પોલીસમાં ભરતી જે લોકો થાય છે તેમને ચોક્કસ ભણાવવી પણ જોઈએ અને પોલીસે એક નવો મોડસ ઓપરેન્ડી ધરાવતો બુટલેગર છે તેને દબોચ્યો છે અને જે જાણીને તમે પણ દંગ રહી જશો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં દારૂ પીવાવાળો પણ રાજી છે અને દારૂ પીવડાવાળો પણ રાજી છે। અહીંયા દારૂ જોઈએ તેટલો આરામથી મળી રહેતો હોય, ભલે ગુજરાતમાં દારૂબંધીની વાતો થતી હોય, અહીંયા પીવડાવનારો અને પીવાવાળો બંને રાજી છે। કેવળ પોલીસ છે તેમને દરોડા પાડવાના હોય છે અને દારૂ ઝડપવાનો હોય છે, પરંતુ ગુજરાતમાં જે પ્રકારે બુટલેગરો છે તે હવે ટેકનોલોજીના સાથે અપગ્રેડ થઈ રહ્યા છે અને આ ભણેલા ગણેલા લોકો પણ હવે બુટલેગિંગ છે તેની લાઇનમાં જોડાઈ રહ્યા છે અને આવા બુટલેગરો છે તેમને ગુજરાત પોલીસે ચોક્કસ સન્માનિત કરવા જોઈએ અને જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ વિભાગમાં નોકરી મેળવે તે સમયે આવા બુટલેગરો કેવી રીતે આ રાજ્યમાં દારૂ લાવતા હોય છે તેમની મોડસ ઓપરેન્ડીનો એક અભ્યાસક્રમ છે તે પણ દાખલ કરવો જોઈએ। મામલો છે વડોદરાનો, જેમાં અમિત સોલંકી પોતે તેના વાહનમાં 300 લીટરની એક ટાંકી નીચેના ભાગે બનાવેલી હતી અને ત્યાર પછી તે વાહન લઈને જતો હતો મહારાષ્ટ્ર અને ગોવા અને ત્યાર પછી તે દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો છે તે ખરીદતો હતો અને રાત્રિના સમયે કોઈ જોવે ન તેવી રીતે આ જે ટાંકી બનાવેલી હતી આ ટાંકીમાં 3 ખાના હતા અને 3 ખાનામાં અલગ અલગ બ્રાન્ડની જે દારૂ છે તે બોટલોમાંથી ખાલી કરી ઠલવી દેતો હતો અને આ વાહન છે આ વાહન તે ગુજરાત અને વડોદરા લાવતો હતો અને તેના ગ્રાહકો જ્યારે જે બ્રાન્ડનો જે દારૂ માંગતો હતો તે બ્રાન્ડની બોટલમાં આ દારૂ અમિત સોલંકી પોતે ભરીને આપતો હતો। તે પોતે ટેકનિકલ જે બાબત છે તેનાથી જાણકાર હતો, વેલ્ડિંગ લાઇનનો પણ તે જાણકાર હતો અને આ ટાંકી રાજસ્થાનમાં બનાવવામાં આવી હતી અને જે પ્રકારે તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો તે મુજબ અલગ અલગ રીતે આ દારૂ એમાં ભરીને લાવ્યા બાદ ગુજરાતના વડોદરા લાવતો હતો અને જ્યારે તેનું વાહન બોર્ડર પરથી પસાર થાય તે સમયે તેનું વાહન ચેક કરવામાં આવે તે સમયે પણ પોલીસ છે તેને વાહનમાં કંઈ મળતું નહોતું। જો કે વડોદરાની પીસીબીને આ મામલે માહિતી મળી ચૂકી હતી અને ત્યાર પછી વડોદરાની પીસીબી છે તેના કામે લાગે છે અને અંતે આરોપી સુધી પહોંચવા માટે તે ચોક્કસ જગ્યાએ એક નક્કી કરેલા પોઈન્ટે ઊભા રહે છે અને તરસાલી બાયપાસ પાસે તેની ગાડી રોકવામાં આવે છે, તેને કોર્ડન કરવામાં આવે છે અને તે સમયે જ્યારે પોલીસ આ વાહન ચેક કરે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારનો દારૂ મળતો નહોતા। આ પોલીસ પોતે પણ ચોંકી જાય છે, પરંતુ આ ગાડીના નીચેના ભાગે 300 લીટર ક્ષમતા ધરાવતી એક મોટી ટાંકી છે તે બનાવવામાં આવી હતી અને તેમાં 250 લીટર આસપાસ દારૂ પણ ભરેલો હતો અને જ્યારે પૂછપરછ કરવામાં આવી તે સમયે તેણે એકરાર કર્યો કે તે વેલ્ડિંગનું કામ છે તેનો જાણકાર પણ હતો અને ટાંકી બનાવ્યા બાદ તે મહારાષ્ટ્ર ગોવામાં અલગ અલગ જગ્યાએ જતો આ દારૂ છે આ દારૂ તે આ જ ટાંકીમાં ભરી લાવતો હતો અને ત્યાર પછી તેના જે ગ્રાહકો છે આ ગ્રાહકોને તે દારૂ વેચતો હતો અને પોતાની આ ગાડી છે તેમાં દારૂ ભરવા માટે તેણે જે પ્રકારે રાજસ્થાનમાંથી ટાંકી બનાવી હતી આ ટાંકીમાં દારૂ ભરવા માટે તેણે ઢાંકણના પાછળની જે લાઇટ છે અને સીટના પાછળના ભાગે ફિટ કરેલી હતી અને દારૂ કાઢવા માટે પણ તેણે જે પાછળનું ટાયર હતું ત્યાં વાલ્વ લગાવેલો હતો અને વાલ્વમાંથી જ્યારે તેનો ગ્રાહક જે બ્રાન્ડનો દારૂ માંગતો હતો તે બ્રાન્ડનો દારૂ તે ગ્રાહકને આપતો હતો। આમ ગુજરાતમાં અવનવી તરકીબથી બુટલેગરો દારૂ લાવે છે, ક્યારેક ટેન્કરમાં હોય છે, ક્યારેક દૂધના ટેન્કરમાં હોય છે, ક્યારેક નાના વાહનોમાં હોય છે, પરંતુ હવે ગુજરાતમાં દારૂ છે તે લાવવા માટે વાહનના પાછળના ભાગે ટાંકી બનાવવામાં આવી રહી છે અને આ ટાંકીમાં જ દારૂ ભરવામાં આવી રહ્યો છે અને આવા બુટલેગરો છે તેમને ગુજરાતની પોલીસે હવે સન્માનિત ચોક્કસપણે કરવા જોઈએ અને તેમના લેક્ચરો પણ ગોઠવવા જોઈએ, જેથી કરીને પોલીસમાં ભરતી થનાર જ્યાં પોલીસ કર્મચારી હોય કે અધિકારીઓ હોય તેમને પણ
ખબર પડે કે ગુજરાતમાં દારૂબંધી છે અને બુટલેગરો કેવા કેવા પ્રકારે દારૂ લાવતા હોય છે અને દરેક બુટલેગરોની જે પ્રકારે મોડસ ઓપરેન્ડી છે તેને એકઠી કરી ચોક્કસ એક અભ્યાસક્રમ અને એક વિષયના એક પાઠ્યપુસ્તકમાં એક તેનો લેક્ચર રાખી શકે તે વ્યવસ્થા પણ કરવી જોઈએ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.